કરે જે નિજ ભાવ સદા નિજનો કરો પ્રકાશ જે બહુવિધિ ભવ દુઃખ તણી કરે છે સતાના લખે ભવ સિંધુ કરો આત્મ આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશિત ગ્રંથ છે. ત્રીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે. પેજ નંબર 70. એમાં પર્યાય અપેક્ષાએ સંસારમાં જે જીવોના દુઃખોનું વર્ણનનો ટોપિક ચાલે છે. જે જીવ દેવગતિને પ્રાપ્ત છે, સ્વર્ગાદિનો સંયોગ છે, ભોગોની વિષય ભોગોની ઘણી અનુકૂળતાઓ છે, એવી પરિસ્થિતિઓમાં પણ જે જીવ અજ્ઞાની છે એ જીવ કસાયના કારણે દુઃખી છે. બહારમાં ઘણી સામગ્રી છે, નરકાદની અપેક્ષાએ કસાય ઘણી મંદ છે. બધું સ્વીકારે આટલી ચર્ચાઓ થઈ ગઈ છે, પરંતુ મંદ કસાય હોવાના કારણે મંદ દુઃખી છે, સુખી નથી. આ વાત પેલું લીધું છે. નરકાદિની અપેક્ષાએ, મનુષ્ય આદિ પર્યાયની અપેક્ષાએ દેવગતિના જે જીવો છે, દેવો છે, દેવતાઓ છે, એ દેવોને કશાય તો ઘણી મંદ છે. 2-3 વિભાગ પાડ્યા હતા ત્યાં કે ત્યાં પણ મિથ્યાત્વને લઈને અતત્વ શ્રદ્ધાન થઈ રહ્યું છે, અજ્ઞાની લીધા. અને એ અજ્ઞાની હોવા છતાં એમાં કેટલાક તો તીવ્ર કશાયી છે, પણ બહુ ભાગ મંદ કશાયી છે. એવા જીવો પહોંચે છે. પણ અને જે બાહ્યમાં અનુકૂળ સામગ્રીની પરિસ્થિતિ ત્યાં ઘણી છે, પરંતુ કસાયના કારણે જે દુઃખી છે, એની ચર્ચા આપણે ત્યાં સુધી કરી હતી. કશાયનું શું સ્વરૂપ છે, દેવગતિની પર્યાયમાં કશાય કઈ પ્રકારની હોય છે. જીવને એમ લાગે કે આટલી બધી અનુકૂળતાઓ, આટલી બધી ફેસિલિટી, તો પણ દુઃખી છે. એ વાત આપણને સમજાવી. દામ વિના નિર્ધન દુઃખી તૃષ્ણાવશ ધનવાન. શું કહે? દામ વિના નિર્ધન દુઃખી તૃષ્ણાવશ ધનવાન. નિર્ધન તો આપણને એ રીતે દુઃખી લાગે છે કે એની પાસે સામગ્રી નથી. સામગ્રી નથી એટલે દુઃખી છે એમ નહીં. ખ્યાલ આવે? એવું દેખાય છે. ચલો એ તો સમજમાં આવ્યું, આમ ટોન લઈ લો. એ તો સમજમાં આવ્યું કે જે દરિદ્ર છે ને બહારમાં સામગ્રી નથી એટલે દુઃખી છે, માની લીધું. પણ દેવગતિના તેઓ ધનવાન જે અહીંયાના પણ એ કેમ દુઃખી છે? તો કે તૃષ્ણાવશ ધનવાન, હજુ જોઈએ છે. એટલે કશાયના કારણે હું ના સંસારમાં કોઈ પણ સુખી નથી.
એમ કહે. શાના કારણે? કશાય. દેખો વિષય આગળ વાંચીએ છે. વેદનીય વાળો પેરેગ્રાફ આપણે આવ્યા છે એનાથી 2 લીટી ઉપરથી સ્ટાર્ટ કરીએ. એ પ્રમાણે દેવોને કશાય ભાવ હોય છે અને કશાયથી જ દુઃખ છે. ઉપરના પેરેગ્રાફોમાં એ પ્રમાણે દેવોને કયા પ્રમાણે હોય છે તો ઘણી હાસ્ય રતિ આદિ જે રાગ પ્રકૃતિનું તો ત્યાં કાર્ય જોવા મળે છે. અરતિ શોક આદિ કશાયો તો હોય છે પરંતુ ત્યાં એ રીતનું કોઈ કાર્ય બહારમાં નિમિત્ત નૈમિત્તિક જોવા મળતું નથી. વેદ કશાયમાં કહ્યું કે ત્યાં આગળ લખ્યું કે સ્ત્રી પુરુષ વેદનો ઉદય ત્યાં હોય છે. નીચેના દેવોમાં રમવાના નિમિત્ત પણ હોય છે અને કામ સેવન આદિ પણ ત્યાં એ પ્રમાણના કશાય જોવા મળે છે. એ કામ સેવન આદિની જે કશાયો છે ઉપરના દેવોને મંદ હોય છે અને અમિન્દ્ર દેવોમાં તો વેદની મંદતા હોવાથી મંદતા અભાવ નહીં, કામ સેવનની ક્રિયા જોવા નથી મળતી એટલી મંદતા હોય છે કે બાહ્યમાં કામ સેવનની ક્રિયા એવી ઈચ્છા પણ જોવા નથી મળતી પણ કશાય છે એમ કહ્યું. અમિન્દ્ર ચતુર્થ ગુણસ્થાન વ્યક્તિ હોય છે, નિયમથી જ્ઞાની હોય છે, દ્રષ્ટિ હોય છે પરંતુ ત્યાં પણ કશાય અને વેદ કશાય અતિ મંદ ઉદય હોય છે એટલે એનું કોઈ કાર્ય કે પરિણામ બે જોવા નથી મળતું. એટલે આપણે દેવગત લીધું હતું કે બાહ્યમાં કાર્ય જોવા ના મળે, કદાચિત પરિણામ એ સંબંધી લક્ષ્ય રૂપ જોવા ન મળે તો પણ કશાય હોય છે. આ વાત એટલે કે કોઈ ક્રિયા નહીં એવી જાતિની, પરિણામ પણ નહીં પણ કશાય છે. તો એ કેવી કશાય છે? અતિ મંદ કે એની કોઈ પ્રવૃત્તિ ત્યાં દેખાતી નથી અને પરિણામ પણ ત્યાં ઉંજેલા જોવા મળતા નથી. આ રીતે ત્યાં કશાયનું સ્વરૂપ હોય છે. પણ જેને જ્યાં જેટલી કશાયો હોય છે કોઈ એમ લાગે કે તું બધી અમિન્દ્ર આદિ દેવોની બધી કઈ કશાય જે પણ શુભ ભાવરૂપ કશાય હોય છે ત્યાં સ્વાધ્યાય વિશેષ હોય છે. ત્યાં કઈ વખતે લીધું હતું કદાચ કે પંચકલ્યાણિકમાં પણ આવવાનો ભાવ નથી આવતો અહમિન્દ્ર સર્વાસિદ્ધિના દેવોને. એટલું નહીં, ભગવાનના સમોષણમાં જવાનો ભાવ નથી આવતો. અને કસાય કઈ કહી આપણે મંદિરમાં જઈએ તો કસાય તીવ્ર કહેવાય કે મંદિર અને અમિન્દ્ર જે છે દેવો અને એ ભગવાનના સમોષણમાં પણ જવાનો ભાવ નથી આવતો. પોતાના વિમાનની બહાર જ નથી નીકળતા. એટલે કશાયની મનતા સાથે બાહ્ય ક્રિયાને પણ કોઈ સીધો મેળ નથી. નિમિત્ત પ્રધાનતાથી કહેવાય છે કે જે દર્શનાદિ ક્રિયાઓમાં જોવા મળે છે એટલે ગ્રસ્ત જીવનના ભોગ વિષયોથી નિવૃત્તિના આધાર પર, પણ મૂળ કશાયની મનતા મોહની મંદતા ત્યાં તો મોહનો અભાવ છે, દર્શન મોહન હતો. પણ કશાયની મનતામાં શું લીધું કે માત્ર પોતાના સ્વરૂપનો વિચાર, સ્વપર વેદ વિજ્ઞાનને પુષ્ટિરૂપ વિચાર, એને ખરેખર કશાયની મનતા કહી. એ વિશુદ્ધ પરિણામ કહ્યું. આત્મદર્શનની પાત્રતામાં કશાય ગમતી નથી, કશાયમાં રહેવું નથી અને હું કશાય સ્વરૂપ નથી એવી જાતિના વિચારો, એવી જાતિનું ચિંતન, એવી જાતિનું સિલેબસ પૂર્વ ક્ષણવર્તી કર્યાઓનો આધાર હોય છે. અને સ્વરૂપમાં ડૂબવા માટે પણ, વિશેષ ડૂબવા માટે પણ એ જ પ્રકારની પૂર્વ ભૂમિકા હોય છે. એટલું સમજવું. ખેર આપણને અહીંયા વાત દુઃખોની ચાલે છે કે કયું દુઃખ છે બધા સમ્યક દૃષ્ટિની મુખ્યતાથી અહીંયા વાત નથી. અહીંયા જે નવમી ગ્રવિક સુધીના જે દેવો છે ત્યાં સમ્યક દૃષ્ટિ પણ હોય છે અને મિથ્યા દૃષ્ટિ પણ હોય છે. 31 સાગરનું આયુ હોય છે નવમી ગ્રવિક સુધી, એની મુખ્યતાથી વાત છે. એ પ્રમાણે દેવોને કશાય ભાવ હોય છે અને કશાયથી દુઃખ છે. આગળ તો એવું બધું બતાવ્યું કે ઓછી કશાય હોય છે, ઓછી કશાય હોય છે. ઓછી કશાય હોય છે તો કોઈ દુઃખનો ભાવ થોડી છે, સુખ નથી. એક વાર પણ સુખ છે એવો શબ્દ નથી વાપર્યો. કદાચિત કોઈ સુખ છે એમ કહે
है ना, तो भी सुखाभास रूप सुख कसायनी મનતાના અનુસાર ઓછી આકુલતા રૂપ જે સુખ કહેવાની પદ્ધતિ છે એ સમજવું. પણ ત્યાં કોઈ આત્મદર્શન વગર કોઈ બી જગ્યાએ સુખની વાત કરી હોય ત્યાં અતિન્દ્રિય સુખની કે એવી કોઈ ચર્ચા નથી. શું કહે છે જો એ પ્રમાણે દેવોને કસાય ભાવ હોય છે અને કસાયથી દુઃખ છે. તેમને જેટલો કસાય થોડો છે તેટલું દુઃખ પણ થોડું છે. જો અહીંયા એ વાત ન લીધી, ગુરુદેવશ્રી કહે ને જેટલો જેટલો રાગ એટલું એટલું દુઃખ અને જેટલી જેટલી વિતરાગતા એટલું એટલું સુખ. એ જ્ઞાનીઓની અપેક્ષા છે. અહીંયા તો સુખની કોઈ અતિન્દ્રિય સુખની વાત વિતરાગી છે જ નહીં. મિથ્યા દ્રષ્ટિની મુખ્યતાથી કહ્યું છે ને દુઃખનું વર્ણન ચાલે છે. જો તો પછી જ્ઞાનીને દુઃખ ગણાય કે ના ગણાય? જ્ઞાની દુઃખી છે કે નહીં? તો જેટલી કસાય છે એટલું દુઃખ છે. તો ઘણી જગ્યા કહે છે કે ભાઈ દુઃખી નથી એનો શું અર્થ? તો કે અનંતાનુબંધી દુઃખ નથી એ સમજવું કરુણાની યુગની ઓરથી. અને આધ્યાત્મિકની ઓરથી સમજવું તો એમને ઔપચારિક દુઃખ હોય છે. એ દુઃખ અને દુઃખનું કારણ છે એને પોતાનું સ્વરૂપ રીતે અનુભવ કરતા નથી એટલે એ દુઃખના પણ જ્ઞાતા છે. એ આધ્યાત્મિક એંગલમાં એમ છે. અને કરુણાની યુગ કહે છે કે અનંતાનુબંધીનો ભાવ છે મિથ્યાત્વ અને તો એટલું તો સુખ છે અને જેટલી કશાય પ્રત્યક્ષાના વિનયાદીનું ઉદય છે એટલું દુઃખ છે. પણ એ દુઃખ છે એમ એને ભિન્ન જાણે છે એટલા માટે એ જ્ઞાની છે. કઈ પ્રકારની અપેક્ષાઓ હોય છે એ પ્રકારે સમજવું. અગર જો દુઃખ હોય જ નહીં તો અર્હત સિદ્ધ દશા હોવી જોઈએ. તો જેટલી બી અલ્પ દશાઓ છે ત્યાં જે જે પ્રકારે દુઃખની સત્તાનો સ્વીકાર કર્યો છે એ રીતે સ્વભાવ તરીકે અજ્ઞાની તો દુઃખને સુખ માનીને વેદે છે અને જ્ઞાની દુઃખને દુઃખ માનીને વેદે છે અર્થાત જાણે છે. ખ્યાલ એ રીતે જાણે. વેદવાનો અર્થ જાણો, વદતી વિદતી વેદ ધાતુ છે. જ્ઞાની દુઃખને સુખ જાણીને વેદે છે અને અજ્ઞાની શું કરે છે? દુઃખને સુખ માનીને વેદે છે અને જ્ઞાની દુઃખને સુખ માનીને વેદે છે. ક્યાં પ્રોબ્લેમ છે? તેમને જેટલો કસાય થોડો છે દેવગતિના દેવોની વાત છે અહીંયા તો તેટલું દુઃખ પણ થોડું છે. તેથી અન્યની અપેક્ષાએ તેમને સુખી કહીએ છીએ પરંતુ વાસ્તવિકપણે કસાય ભાવ જીવિત છે તેથી તે દુઃખી છે. એમ કહ્યું. માનો બાહ્યમાં કોઈ કાર્ય ન દેખાય, બાહ્યમાં કોઈ વિશેષ લડતું ઝઘડતું કશાયનું કોઈ કાર્ય ન દેખાય, એ પ્રમાણેનો વ્યવસાય ન દેખાય અને પરિણામ પણ અતિ મંદ હોય તો અહીંયા પંડિતજી કહે છે કે અતિ મંદ છે એટલે દુઃખ ઓછું છે પણ સુખી છે એમ નથી. અન્યની અપેક્ષાએ જે તીવ્ર કસાઈ જીવો છે એની અપેક્ષા એને સુખી કહો તો કહો પરંતુ એ આગળ પરંતુ કહીને શું કહ્યું? પરંતુ જ્યાં સુધી કસાય છે ત્યાં સુધી કસાય જીવિત છે, કસાય ભાવ જીવિત છે અને મિથ્યાત્વ સહિત કસાય છે. ખ્યાલ આવે કે એટલા માટે તેથી તે દુઃખી છે. તો જબરદસ્ત જે દેવદર્શન આદિનો ભાવ છે જે વ્યક્તિ અને તીવ્ર કશાયો ઘરની જે ભોગાદીની નથી નિવૃત્ત થઈને મંદિરમાં આવે છે, ભગવાનના દર્શન કરે છે એ વખતે એ મિથ્યાત્વ સહિતની સમજો ભગવાનના દર્શન કરવાનો ભાવ એ કશાય કઈ ગણવી? અનંતાનુબંધી ગણવી કે કઈ ગણવી? આ બહુ મોટો પ્રશ્ન છે. અનંતાનુબંધીમાં આપણે શું લઈએ છીએ? બહુ તીવ્ર હોય, મારપાડ કરતો હોય, સાતવી નરકનો જેમ એને કોઈને તેલમાં ગરમ તેલમાં તળાતો હોય, તળતો હોય અને એવી જાતના ક્રૂર પરિણામ આપણે એને અનંતાનુબંધી સમજીએ છીએ. એવું નથી. અનંતાનુબંધી બહુ શાંત દેખાય બહારથી ખ્યાલ, પરંતુ મિથ્યાત્વ સહિતનો ભાવ પછી ચાહે દેવદર્શન આદિનો ભાવ હોય કે ચાહે બધી ભોગનો ભાવ હોય, ભગવાન મને તારશે અને આપ મને તારશો એ સહી બુદ્ધિ સહિતનો ભગવાનની ભક્તિનો, ભગવાનની ભજનનો, શાસ્ત્ર સ્વાધ્યાયનો એને ભલે કથન શુદ્ધ નહીં કરે ખ્યાલ
પણ શુદ્ધનેના પક્ષ પૂર્વકનું શુદ્ધનેનું કથન કરવાનો ભાવ અનંતાનુબંધી કશાય છે. અનંતાનુબંધી કશાય ગજબ છે. આપણને એમ લાગે કે આ ક્યાં શુદ્ધ નહીં, ભગવાન આત્મા જેનો વિષય છે એ નહીંનું કથન, એ નહીંની વિચાર, એ નહીંનો વિકલ્પ, પણ એમાં મિથ્યાત્વ સહિત નો હોય. પહેલા એ તો એ અનંતાનુબંધી કશાય. એની જે કોઈ કશાય હોય, બહારમાં અતિ મંદ હોય અને શુક્લ લેશ્યા વાળી હોય કે ચાહે કૃષ્ણ લેશ્યા વાળી હોય, પણ એ કશાય અગર મિથ્યાત્વ સહિત હોય તો અનંતાનુબંધી કશાય છે. અનંત દુઃખ નું કારણ છે, અનંત સંસારના બંધ નું કારણ છે. કયો ભાવ? કયો ભાવ? શુદ્ધ નયના માધ્યમથી આત્માનો વિચાર શું કરો છે, અને એમાં એનો પક્ષ હોય અને મિથ્યાત્વ સહિત નો જબરજસ્ત મેં સૂક્ષ્મ વાત કહી એવી જાતિનો પક્ષ હોય એના પૂર્વક, અને એને લઈને પોતાની ગરિમા હોય, એને લઈને પોતાનો મહિમા હોય, તો કહે છે કે આ પરિણામ અનંત સંસારના બંધ કરાવવા વાળું છે. એટલે આપણે જે છે અતિ પાપમય પરિણામ અનંતાનુબંધી છે. અને પેલો 60,000 વર્ષ માટે લડાઈ કરતું હોય કોઈ જીવ, અને એને કહે છે કે અનંતાનુબંધી કશાય નથી, એને તો અલ્પ બંધ છે, અને આને કહો છો કે અનંત બંધ છે. આવું જોઈએ. એટલે બહુ મિથ્યાત્વ ના ભાવની વાત ગુરુદેવશ્રીએ કહી કે પેલા ત્યાં ધ્યાન આપે તો એટલું મીઠું જાય છે. એ તો ભૂલ લાગતી જ નથી. તમને જૂઠું બોલો છો ચિમનભાઈ, એ તમને ભૂલ લાગે છે, પણ હું બોલી શકું છું એ ભૂલ લાગે? એ ભૂલ જ નથી લાગતી. નહીં ભાઈ, આપણે આ હું સુંદર વક્તવ્ય આપું છું, એ ભૂલ લાગે? એક બહુ મોટી ભૂલ છે. માનો કે હું કોઈને અહીંયા તતડાઈ નાખું, આમ છે તેમ છે, બરાબર બેસતા નથી, આ છે તમે રેગ્યુલર આવતા નથી, એ તો હવે આવો ભાવ વિદ્વાન થઈને ખરાબ આટલો શોભતો નથી. ખ્યાલ? આને હું સરસ વક્તવ્ય આપું છું, એ ભૂલ નથી લાગતી. એ તો આપણને સર્ટિફિકેટ લેવાનો મતલબ કે ભાવ લાગે, સન્માનજનક ભાવ લાગે, અને એને લઈને સન્માન થતું જોવામાં આવે છે. એ છે. જો ઘણી વખત એવું ખ્યાલમાં આવે કે આપણે સભાની અંદર કોઈ વ્યક્તિ કે આજે 5 લાખ એક દાન આપ્યું, આપણે જે ભાવ આવે કહું છે તો બહુ તાળીઓ પડે, ખડખડાટ. અને પરંતુ મતલબ કે તું વિદ્વાન આત્મા છે, હું વિદ્વાન આત્મા છું, રાગાદી મારા નથી, એમાં તાળીઓ નથી પડતી. સમજમાં નથી આવતું એ કયો મોહ છે. સમજમાં એ વાત છે. જો ખેર અહીંયા આપણે આગળ વાત, આ પેરેગ્રાફ આપણે લીધો છે, હું થોડું વાંચી દઉં છું, કઈ વાત હશે, કોઈ વિકલ્પ આવશે તો બતાવીશ. વળી વેદની એમાં સાતાનો ઉદય તેમને ઘણો છે. હવે કયું પ્રકરણ ચાલુ થયું? પર્યાય અપેક્ષા દુઃખના વર્ણનમાં 4 ઘાતી કર્મમાં જે પર્યાયમાં પોષણ થાય છે એને લઈને જે દુઃખની વાત પૂરી થઈ. હવે અઘાતી કર્મ કે વેદનીય કર્મનું શું રોલ છે, વેદનીય કર્મમાં દેવગતિમાં કેવી પરિસ્થિતિ ઉભી થાય છે, અને ત્યાં જીવ સાને લઈને દુઃખી થાય. વેદનીય કર્મ કોઈ સ્થિતિ ઉભી કરે. જો અહીંયા તો એવું તમારે સાંભળવા મળશે કે વેદનીય કર્મ જે સિચ્યુએશન બતાવશે એમાં તો તમને એમ લાગે કે આમાં તો જીવ સુખી જ થવો જોઈએ, પણ ત્યાં એમ કહે છે કે અહીંયા પણ જીવ દુઃખી થાય. કે જો ત્યાં સાતા વેદનીય કર્મની મુખ્યતા હોય છે, અસાતા વેદનીય કર્મને બહુ ગૌણપણે કહે છે. ક્યારેક ક્યારેક કોઈકને જોવા મળે છે સાતા વેદનીય, બાકી ત્યાં તો દેવગતિમાં તો સાતા વેદનીય નો જ ઉદય હોય છે. એને એ પ્રમાણે જો વળી વેદનીયમાં સાતાનો ઉદય તેમને ઘણો છે. કયા દેવને? દેવગતિમાં જનરલ કથન છે. બીજી ગતિના જીવોની અપેક્ષાએ દેવગતિમાં સાતાવેદનીય કર્મનો ઉદય ઘણો છે. સાતાવેદનીય કર્મનો ઉદય ઘણો છે. એમાં 2 કન્સેપ્ટ લીધા હતા. આ ચર્ચા હવે ખ્યાલ આવે લાસ્ટ ટાઈમ થઈ હતી. સાતાવેદનીય કર્મના ઉદયમાં શું લેવું કે જ્યાં કષાયની મંદતા છે એ સાતાવેદનીય કર્મના ઉદયનું ઉદ્ગલ પરિણામ છે. એ વાસ્તવમાં ચેતન પરિણામ નથી, ચેતના નથી. ત્યાં કષાયની મનતા હોય છે. સાતાવેદની કર્મનો ઉદય એને જ કહેવાય કે જ્યાં કષાયની મનતા હોય.
ઘણી સામગ્રી મળે એ પૂતગલ વિપાક પછી લો એને, પણ જીવ વિપાકની ઓરથી સાતાવેદની કર્મનો પાક જીવની પર્યાયમાં કશાય ઘણી મંદ રહે, પરિસ્થિતિ ગમે તેવી હોય. અહીંયા તો પરિસ્થિતિ વ્યવહારમાં ઘણી અનુકૂળ અને પરિણામ પણ ઘણું મંદ. કે આવી જાતિની પોષણ ઘણી હોય છે, પણ ત્યાં ભેદ વિજ્ઞાન ન હોવાના કારણે, કશાય રાગ અને જ્ઞાન બે ભિન્ન છે પોતાનો પરિચય નહીં હોવાના કારણે કશાયની મનતામાં એને એ પોતે સુખ માને છે, એટલે ત્યાં સુખ છાંટો પણ નથી. એ રીતે વળી વેદની એમાં સાતાનો ઉદય તેમને ઘણો છે, તેમાં ભવન, હવે એ લોકોના અંદર અંદર ડિફરન્સિયસ બતાવે છે. બાકી ભવનવાસી દેવોને આપણી અપેક્ષા તો ઘણો છે અને એ લોકોની અંદર તેમાં ભવનાત્રિક દેવોને થોડો હોય છે, પણ એમ ના કહ્યું કે અસતાનો ઘણો હોય છે, એમ ના કહ્યું. સાતા વેદનીનો ઉદય બીજા દેવોની અપેક્ષા ભવનવાસી, જ્યોતિષી અને વેંતર એમને કેટલો હોય છે? થોડો હોય, ઓછો હોય છે. તથા વૈમાનિક દેવોમાં ઉપરના દેવોને વધારે મળે છે. વૈમાનિક દેવોને કયા વૈમાનિક? મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ? વૈમાનિકમાં બંને હોય છે, મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ બંને હોય છે. અને ભવનવાસીમાં પહોંચે છે મિથ્યા દ્રષ્ટિ, પરંતુ ત્યાં જઈને કોઈ સમ્યક પણ લઈ શકે છે. હવે જુઓ, દેવોને વધારે હોય, વૈમાનિક દેવોમાં ઉપરના દેવોને વધારે હોય છે. શરીરની ઈષ્ટ અવસ્થા તથા સ્ત્રી મકાન આદિ સામગ્રીઓનો સંયોગ હોય છે. ઘણો બધો સંયોગ ઘણો હોય છે. કમાયા વગર, પુરુષાર્થ વગર, મારે કેમ પ્રયત્ન કર્યા વગર ત્યાં સ્ત્રી, પુત્ર, મકાન આદિનો ઘણો સંયોગ હોય છે. અને અહીંયા ઘણો પ્રયત્ન કરીએ તો ઘણી સામગ્રી મળે છે, અને ત્યાં પ્રયત્ન વગર મળે છે. ટ્રુ કે ફોલ્સ? સાચું કે ખોટું? અહીંયા ઘણો પ્રયત્ન કરીએ, બહુ મહેનત કરીએ તો બહુ મળે. અહીંયા બહુ મહેનત કરવા છતાં સાતાનો ઉદય હોય તો બહારમાં અનુકૂળતા મળે, અને ખરેખર તો કસાયની મનતા હોય તો આકુલતા ઓછી થાય. કેટલી વાત કહી. સિદ્ધાંત દેવ ગતિમાં જુદો અને મનુષ્ય ગતિ માટે જુદો. એને સદગી ભગવાને એવો પક્ષપાત કર્યો નથી, કુદરતમાં એવો પક્ષપાત નથી. એટલું જરૂર છે કે કર્મભૂમિમાં જીવ બહારમાં પ્રયત્ન કરતો દેખાય છે, પણ બહારમાં સામગ્રીનું મળવું એને પ્રયત્નને આધીન નથી. શાને આધીન છે? તો પ્રયત્ન શું કામ કરે છે? પ્રયત્ન શું કામ કરે? આદત પડી ગઈ છે, એને ફાવતું નથી એના વગર. કોઈ જીવને તમે ચેલેન્જ કરો કે હું તને 100 કરોડ આપી દઉં છું, તારે કાંઈ નહીં કરવાનું, જરા પૂછી જોજે. કઈ તો કરવું પડશે. ભલે પછી કોઈ વિશેષ પ્રવૃત્તિ ના દેખાય, પણ માનસિક પ્રવૃત્તિ તો દેખાય. એ પ્રમાણે પ્રવૃત્તિ ચાલુ હોય છે કે કર્મભૂમિના જીવોની એવી જાતિની યોગ્યતા હોય છે. સરવાળે છેલ્લે બહુ ઉલસતો ન દેખાય તો બીજી રીતે પણ મન દ્વારા એમાં ઉલઝેલો તો રહે છે. એ પ્રમાણે જ્ઞાની અજ્ઞાનીને ત્યાં ભેદ નથી કર્યો, ધ્યાન રાખજો. જ્ઞાની અજ્ઞાનીની જે વાત છે ગ્રસ્ત જીવનમાં, એ એક પ્રકારથી જ્ઞાની, જો જ્ઞાની પોતાનું અવલોકન સ્વભાવની ઓળથી કરે છે બસ, અને અજ્ઞાની પોતાનું અવલોકન સંયોગની ઓળથી કરે છે. આ સૌથી મોટી ભૂલ. સંયોગો ઓછા વખતે ઉદય અનુસાર બંને જગ્યાએ હોય છે, પણ અવલોકન ક્યાંથી કરે છે એટલું એ મોટું અંતર છે. કેટલી વાત કહી હતી, દેવગતિમાં તો બસ ભોગભૂમિ છે, ત્યાંથી બહારમાં સામગ્રી મળે છે, પુણ્યના ઉદયથી મળે છે, અને અહીંયા પ્રયત્નથી મળે છે. બરાબર ને? અહીંયા પુરુષાર્થથી મળે. પુરુષાર્થ કરે છે જીવ, પણ મળે છે પુણ્યના ઉદયથી. પુરુષાર્થ કરવો કે ના કરવો, અને ગુરુદેવ શું કહે, પરમા પુરુષાર્થ જીવ કરી શકતો જ નથી. તો કે અત્યાર સુધી કર્યું એ શું કર્યું? કે ભ્રમ કર્યો, ભડાક દઈને ઉડાવે. અને એટલા માટે બહુ જબરજસ્ત કે જે પૈસા કમાયો કે મમતા કમાયો, આપણને ભાસ થાય છે કે હું પૈસા કમાયો. જ્ઞાનીઓ કહે છે કે તું મમતા કમાયો. મમતા કમાયો શું? કંઈક તો કમાયો ને, સરવાળે તું વેપારી, તું કંઈક તો કમાયો. અરે તું શું કમાયો? મમતા કમાયો એટલે શું?
દુઃખનું કારણ કમાયો અને આગામી કાળમાં ફ્યુચરમાં દુઃખી થાય એની વ્યવસ્થા કરવા વાળું પરિણામ કમાયો. કેમ કે એનાથી સ્થિતિ અનુભાગ રૂપે કર્મનો બંધ થાય છે અને વર્તમાનમાં મમતામાં આકુરતા વિશેષ રહે છે. એટલે તું સળંગ દુઃખી થવાનું કાર્ય કરે છે. આખી વાત બહુ જોરદાર છે ભાઈ. એને કે આ જીવ અહીંયા પણ બહારમાં જે સામગ્રી આદિ મળે છે, મકાન, સ્ત્રી, પુત્ર આદિ જે બધા સંબંધો થાય છે, એ બધું એને પુણ્યના ઉદયથી થાય છે. એ મળે છે બધી સાતા વેદનીય કર્મ પુણ્ય કર્મના ઉદયથી ઉપલબ્ધિ થાય છે. અને કસાયની મનતા હોય તો ઓછી આકુરતા થાય છે અને કસાયનો અભાવ હોય તો સુખી થાય છે. ઓછી આકુરતા પણ મિથ્યાત્વ સહિત હોઈ શકે છે. આ મારા છે ને હું એનો છું, એ તો અંદરમાં પાછું જુદું ચાલે છે પકડ. શ્રદ્ધા તો પાછી અલગ એનું કામ કરી રહી છે. અને વર્તમાનમાં કોઈ કસાયની મનતા હોય તો એ પ્રમાણેની પ્રપોર્શનેટ આકુરતા ઓછી હોય છે, પરંતુ એ સુખી નથી. શરીરની ઈષ્ટ અવસ્થા તથા સ્ત્રી મકાન આદિ સામગ્રીનો સંયોગ હોય છે. કદાચિત કિંચિત અસાતાનો ઉદય પણ કોઈ કારણથી તેમને હોય છે. આ ગૌણપણે કહ્યું અસાતાનો ઉદય હોય. ત્યાં શું હોઈ શકે? અસાતાનો ઉદય શું હોઈ શકે? ત્યાં શું હોઈ શકે? જરા કલ્પના કરો. એક તો સામાન્ય મેં કહ્યું હતું કે ત્યાં ઇન્દ્રોની ગુલામી ઘણી હોય છે, એક તો એ પરાધીનતા હોય છે. બીજું આમ કે એવું કીધા કોઈ કેવી રીતે હોઈ શકે? તો મેન અસાતાના ઉદયમાં કસાય એટલી મંદ નથી કે જે અન્ય દેવોને હોય છે, તો એ અસાતાનો ઉદય. બહારમાં સામગ્રી તો હોય છે, પરંતુ ત્યાં કોઈ એવું નથી કે બધા દેવોને કઈ તૃષ્ણા હોય, એવું નથી હોતું. સમ્ય દ્રષ્ટિ તો છોડી દો, પણ મિથ્યા દ્રષ્ટિમાં બધા તૃષ્ણાવાન હોય છે એવું નથી હોતું. અજ્ઞાની દેવોમાં પણ કેટલાક તો ઘણા મંદ કસાય હોય છે અને ઘણાને મંદ કસાય ઓછો હોય છે, તો એને અસાતાનો ઉદય કહ્યો. અસાતાનો ઉદય એને કહ્યો અહીંયા જો આધ્યાત્મિક દ્રષ્ટિએ એ પ્રમાણે છે. બાકી ત્યાં પણ વૃદ્ધિઓમાં વધઘટ હોય છે, ત્યાં પણ સામગ્રીમાં વધઘટ પુણ્ય પ્રમાણ હોય છે, તો એ પ્રમાણે અસાતાનો હોય છે. પરંતુ મુખ્ય રૂપથી અસાતાનો પ્રયોજનની ઓરથી કહીએ તો જ્યાં જીવ દુઃખી રહે તો અસાતાનો ઉદય. કરોડો અરબો રૂપિયા હોય તો બી દુઃખી રહે, એને અસાતાનો ઉદય. અને કરોડો અરબો રૂપિયાની બહારમાં સામગ્રી ના હોય અને કસાય મંદ હોય, ઓછી આકુરતા હોય તો સાતાનો ઉદય. પરંતુ બંને પરિણામ ધાર્મિક નહીં. એકે વિતરાગીની કોટીની વાત નથી ત્યાં. ન તો એ રીતે સાતાના ઉદયમાં જે સુખી થાય છે અને અસાતાના ઉદયમાં દુઃખી થાય, અહીંયા એ વાત ના લીધી. સાતાના ઉદયમાં ઓછો દુઃખી છે અને જે સુખ લાગે છે એ ભ્રમરૂપ સુખ છે. આત્માના આશ્રય વગર અને કશાયના અભાવ થયા વગર સુખનો પ્રારંભ ત્રણ કાળમાં કોઈ જીવને થઈ શકતો નથી. એટલે ભ્રમ થઈ જવાનો ચાન્સ ઘણો એકદમ શાંતિથી રહે જીવન બાહ્યમાં. કે આત્મદર્શન, હું ચેતન સ્વરૂપ છું. અને આ જે કશાયની મનતા જે છે ને, હવે તમને થાય શકે છે કે અમને કેવી રીતે ઓળખવું? જબરજસ્ત આખી દુનિયા વાહ વાહ કરે અને અમને પણ ઓછી આકુરતા લાગે, તો અમે આ અમારું સાચું સુખ છે કે ખોટું સુખ છે એ કઈ રીતે સમજવું? આવા પ્રશ્ન થઈ શકે ને એકદમ. તો તમને હું એક ટીપ્સ આપું છું. તમને કશાયની મનતામાં કેવું લાગે છે એનો વિચાર કરજો. શું કહ્યું? એ જે કશાયની મનતા હોય એકદમ અતિ મંદતા, દુનિયામાં પ્રશંસનીય, દુનિયા પ્રશંસા કરે કે ભાઈ આ જીવનું કેટલી લેટગો વ્યક્તિ છે. અને કશાયની મનતા એને જ કહે છે. કેટલી મતલબ કે શાંતિ રાખે છે, કોઈ પણ જરા પણ કોઈ દિવસે અવાજ નહીં. એક અને સંસ્થામાં પ્રવચનોમાં રોજ આવે પણ ક્યારે બી કોઈ ખુરશી લઈ લે તો પણ કઈ નહીં. હા સાહેબ, ખ્યાલ. તો એવી જાતિનું. હવે ત્યાં એ જે તમને આકુરતા ઓછી લાગે છે એ અતિન્દ્રિય વાળી છે કે ઇન્દ્રિય વાળી છે, કેવી રીતે નક્કી કરવું? કેવી રીતે નક્કી કરશો બતાવો ને. તમને એમાં મજા પડે તો સમજી લેવાનું કે એને આ કસાયની મંદતા વાળી ક્રિયામાં અને એની બહારમાં થતી એના ફળશ્રુતિમાં આ જીવને એમાં ઉપાદેયપણું લાગે તો સમજી લેવાનું કે શું સમજી લેવાનું? કેટલું દુઃખી જ છે, હજુ સુખનો પ્રારંભ થયો નથી.
અને એવી દ્રષ્ટિ થઈ ગયા પછી તને ખ્યાલ આવશે કે આ કસાયની મનતા રૂપ ઓછી આકૃતા છે. આ કોઈ વિતરાગતા જનિત કોઈ સુખની શાંતિ નથી. એ એવું ભેદ રાગ અને જ્ઞાન વચ્ચેનું જે ભેદ જ્ઞાન છે, આ રાગ છે ને આ જ્ઞાન છે, ત્યાંથી જ વાત પ્રારંભ થાય છે. જો શું કહ્યું? હા, એ અસાતાનો ઉદય હલકા દેવોને કંઈક પ્રગટપણે છે. પ્રગટપણે પણ હલકા દેવોને કીધું, નીચેના દેવોને કહ્યું. આકૃતા ઘણી હોય છે. આભ્યંતરાદિ 8 પ્રકારના કયા, કદાચ લાસ્ટ ટાઈમ ભૂલથી 10 કહી દીધા હોય તો સુધારી લેજે. 8 કયા, ભવન આસપાસથી 10 કયા. એ જે ભેદના જે દેવો છે, તો એમાં જે વ્યંતર દેવમાં આદિમાં જે હલકા દેવો છે, હલકા કોને કહેવાય? હલકાપણું કોને કહેવાય? આપણે તો એવા પ્રશ્નો કરીએ. કોઈ દેવ હલકો નથી હોતો, પરિણામ હલકું હોતું. જે પરિણામ કશાયનું પોષણ કરે, જે પરિણામ બીજાની કશાયને ભડકાવવામાં નિમિત્ત બને, એ પરિણામને હલકું પરિણામ કહ્યું છે. શું કહ્યું? બહુ મોટી વાત છે. બીજાની કશાય ભડકાવવામાં તો વ્યંતર દેવ અમુક જાય છે ને, તે લડાવવા માટે ધડાધડ ધડાધડ સુરદેવો ને બધા જાય છે. ભગવાનવાસીનાથી કોઈ દેવ જાય છે ઝઘડાવે બે જીવજનને, ત્યારે એમને અંદરમાં કશાયની પુષ્ટિમાં શાંતિ લાગવા વાળું પરિણામ હલકું પરિણામ, સૌથી નીચ પરિણામ છે. આવા પરિણામો પણ કોઈ જીવને હોય છે અને એનું કાર્ય પણ દેખાય છે, એમ કહ્યું ને. પરંતુ ઉત્કૃષ્ટ દેવોને તે વિશેષ પ્રગટ નથી. અહીંયા સુધી આ વેદની કર્મનું સમાપન કર્યું. આપણે અહીંયા આવ્યા હતા, હવે અહીંયાથી આગળ તેમનું આયુષ્ય ઘણું છે. હવે આયુષ્યની ત્યાં શું પોઝિશન હોય છે? ઉત્કૃષ્ટ 33 સાગર, ઓછામાં ઓછું 10,000 વર્ષ. અને અહીંયા કેટલું? અને આત્માનું આયુષ્ય કેટલું? આયુષ્ય કોને હોય? શરીરને હોય. એટલે શરીર આટલા વર્ષ રહેશે આ આત્માના સંયોગમાં. આત્મા શરીરની સાથે રહેશે એ બાજુનો પક્ષ નહીં. આ શરીર કેટલા વર્ષ આ આત્માની સંયોગમાં રહેવાનું છે એનું ગણિત છે. એમાં મને શું પ્રોબ્લેમ છે? એક વાત હોવા છતાં વેટેજ નું અંતર પડી જાય છે કે હું કેટલા સંયોગમાં રહીશ આ શરીરના, મને કોઈ મતલબ નથી. હું તો અનાદિ અનંત છું. હું અનાદિ અનંત છું એવી ફિલિંગ વાળા જીવોને જ્ઞાન કેવું થાય કે આ શરીર કેટલા વર્ષ સુધી આ આત્માના સંયોગમાં રહેશે, એને એનો નિર્ણય અથવા એનું નિયામક નિમિત્ત કારણ આયુ કર્મનો ઉદય છે. રોટલા નહીં, એક્સરસાઇઝ નહીં, ડોક્ટરની દવા નહીં, અને કુલ મળીને એ શરીર કેટલા વર્ષ રહેશે એની વાત છે, મારી વાત નહીં. કોની વાત નહીં? અચ્છા, જ્યાં મારી વાત નહીં ત્યાં એમ ખ્યાલ આવે ત્યાં પછી ઉપયોગનું અને શ્રદ્ધાનું સમર્પણ કેટલું ટકા હોવું જોઈએ? 0. આદતવશ જાય તો પણ ત્યાં એને ફાવે નહીં, એટલે પાછો શુદ્ધોપયોગનો પુરુષાર્થ કરે. આ રીતે થાય. કેવી રીતે થતું હશે? નહીં તો તમે કોઈ જગ્યાએ તમારો ઉપયોગ એંગેજ ક્યારે ના રહે, લાભ ના લાગે, ફાયદો ના લાગે, અથવા આપણું ના લાગે. મૂળ તો આપણું ના લાગે. અને આપણું શું કામ ના લાગે? આપણું છે નહીં ને આપણું ના લાગે તો કે બરાબર જ્ઞાનમાં સ્થાપિત થઈ ગયું, જ્ઞાન દ્રષ્ટિના વિષયમાં આવી ગયું. આ છે દિલીપભાઈ દ્રષ્ટિનો વિષય, આટલો જ છે. આ રીતે બહુ પુરુષાર્થમાં જો આટલું આત્માનો જે સુખનો પુરુષાર્થ આટલો જ છે, તો આટલું કરવા માટે જીવી અનંતકાળ મતલબ ગયો પણ એને એક વખત ત્યાં એનું ધ્યાન ના ગયું, એનો ઉપયોગ ના ગયો. બહુ વર્ષ એને આ અંધારું આંખે પાટા બાંધી દીધા. બહારમાં એટલો રસ પડી ગયો, કશાયોમાં હજુ બી એને ગમે છે, મોક્ષની વાત ઉપરથી કરે છે, મોક્ષની વાત ગમે છે, મોક્ષના વિચારો ગમે છે, એ બધું ગમે છે, પણ મોક્ષ નથી ગમતું. મોક્ષની બાબતમાં હું જબરજસ્ત આજે 1 કલાક પ્રવચન કરવા વાળો છું, જોરદાર. એ મારું સ્મૃતિ જ્ઞાન, એ મારું સ્મરણ જ્ઞાન, એ મારી ક્વોલિટી પ્રતિપાદનની મને મોક્ષ લઈ જવામાં કેટલું ઉપયોગી છે. સ્વાનુભવ પ્રત્યક્ષ છે કે સ્મૃતિ પ્રત્યક્ષ છે?
આત્માનો અનુભવ સ્વાનું પ્રત્યક્ષ છે, સ્મૃતિ પ્રત્યક્ષ નથી. ધ્યાન રાખજો. આ બહુ બધી વાત વિચારવા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યું છે. આબાલ ગોપાલ સૌને આત્મા સકલ નિરાવરણ છે, તો અનુભૂતિ પણ સકલ નિરાવરણ છે. હા, વર્તમાનમાં અનુભૂતિ સ્વરૂપ એટલે જાણવાનું સ્વરૂપ. આત્મા જાણન સ્વરૂપ છે, જાણવાનું સ્વરૂપ છે. અને હર સમય જાણવા પણ વર્તાઈ રહ્યો છે, એ પણ નિરાવરણ છે. અનુભૂતિ બી ખ્યાલ. અનુભૂતિ આવરણ વાળું 148 માં કયું કર્મ છે કે જે અનુભૂતિ પર આવરણ કરાઈ શકે? એક કે કર્મ નથી. કોઈ જગ્યાએ કહ્યું છે સ્વાનુભૂત્યા આવરણ કર્મ દહનાય નર્ગમ નિર્પાવિતિ સ્વાહા. पंडित जी 148 कर्म में ऐसा कौन सा कर्म है स्वानुभूत्या आवरण कर्म? कहीं कहीं कोई कह दिया है मगर है नहीं ऐसा 148 स्वानुभव अनुभूति स्वरूप भगवान आत्मा अनुभवમાં આવી રહ્યો છે. આચાર્ય કુંકુમદેવ કહે છે કે એના અજ્ઞાની આબાલ ગોપાલ એકેન્દ્રિય જીવ સૌને તો પછી એના પર કોઈ આવરણ વાળું કર્મ હોય અને હટે ત્યારે અનુભવ થાય. મોહ હટે ત્યારે અનુભૂતિ સ્વરૂપ છે, એ અનુભવમાં આવી રહ્યો છે. એ અનુભવમાં આવી રહ્યો છે હું છું એમ જણાય. એ મોહનીય કર્મની વાત છે. કોઈ સ્વાનું અનુભૂતિ ઢંકાઈ ગયેલી છે હે ને, એ રીતે. એનું એક સીધું ઉદાહરણ બતાવું તમને કે એક અહીંયા દર્પણ છે, દર્પણ, અને એની સામે આપણે આંખ બંધ કરીને ઉભા રહીએ તો દર્પણમાં આપણે દેખાઈએ કે ના દેખાય? અહીંયા દર્પણ છે, દર્પણની સામે આપણે આંખ બંધ કરીને ઉભા રહીએ તો દર્પણમાં આપણે દેખાઈએ કે ના દેખાઈએ? કે તમે આંખ બંધ કરી દો એટલે દર્પણ દેખાવાનું બંધ કરી દેવું છે. એનું નામ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. આવી રહ્યો હોવા છતાં અનુભૂતિ છે હું છું એટલું જાણતો નથી. એ મોહનીય કર્મની વાત છે. એમાં કોઈ જ્ઞાનાવરણનો કોઈ આવરણ છે, જ્ઞાનાવાળે કોઈ ઢાંકી દીધી હશે આત્માને, એવું નથી. ખેર અહીંયા વાત ક્યાંથી આવી ગઈ? ક્યારેક ક્યારેક કોઈ વખત ત્યાં આ વિષય ના હોય પરંતુ મનની અંદર ચાલતો વિષય હોય ને તો કોઈ વખત આવી જતો હોય છે. અહીંયા વિષય ચાલે છે કે દેવગતિના દેવોને અસાતા વેદની કર્મનો ઉદય ઘણો ઓછો હોય છે અને ઉપરના દેવોને એ જાતિનો ઉદય હોતો નથી. આયુષ્યની વાત ચાલતી હતી. શું કહ્યું? તેમનું આયુષ્ય ઘણું છે, ઘણું આયુષ્ય હોય છે દેવોને. ઓછામાં ઓછું 10,000 વર્ષ તથા ઉત્કૃષ્ટ 33 સાગર. 33 સાગર એટલે આખી દેવગતિની અપેક્ષાએ, આ સર્વાસિદ્ધિના દેવની અપેક્ષાએ છે. પણ અહીંયા જે જીવોની વાત ચાલે છે પછીના લીટીમાં જો, અને 31 સાગર થી વધારે આયુષ્યનો ધારક મોક્ષ માર્ગ પામ્યા વિનાનો કોઈ હોઈ શકતો નથી. શું કહેવું છે? એટલે જે મિથ્યાદૃષ્ટિ જીવ છે એ જીવને વધારામાં વધારે આયુષ્ય કેટલું હોઈ શકે? દેવને 31 સાગર. સારું કે ખરાબ? સારું કે દેવ ગતિના દેવની આયુષ્ય કહું છું. મિથ્યાદૃષ્ટિ દેવ, કોઈ મોક્ષ માર્ગ પામ્યા વિનાનો જીવ, એને કોઈ આયુષ્ય વધારે હોય તો 33 સાગર ના હોય, 31 સાગર હોય તો 31 સાગર બી વ્યાજબી છે કે નહીં? એટલું બધું આવી 31 સાગર અહીંયા વાત થઈ ગઈ છે. કેટલું કેમ અરબો ખરબો વર્ષ કેટલા ઘૂસીએ, અને એ બી દેવ ગતિના, તો કેટલી સારી વાત છે. તો કહે છે કે એ જીવ દુખી છે, કશાયથી દુખી છે. એટલો બધો કાળ એ દેવો વિષય સુખમાં મગ્ન રહે છે. છેલ્લે સુખ તો કહ્યું ખરું. કયા સુખમાં મગ્ન રહે છે? વિષય સુખમાં મગ્ન. એટલે શું? સુખના આભાસમાં રહે છે. સુખમાં નથી રહેતા, સુખના આભાસમાં રહે છે. અર્થાત અહીંયાના વિષય પ્રમાણે કશાયની મંદતા હોવાના કારણે આકુળતા ઓછી લાગે છે પણ સુખને પ્રાપ્ત નથી. આ બે તરફના એંગલ તમે સમજો. એટલે કોઈને આમ મનમાં પાણી આવી જતું હોય કે યાર વિષય સુખમાં તો વિષય સુખમાં નહીં, ના માટે તો આપણે જીવીએ છીએ અહીંયા વિષયના સુખો માટે. અને ત્યાં તો 31 સાગર બસશે, એમાં લીન રહેવું. એમાં લીન રહેવું એનો અર્થ એ કે આત્મામાં લીન ન રહેવું. એનો અર્થ એ કે આત્મ કલ્યાણના માર્ગમાં પુરુષાર્થ ન કરવો. આવી જાતિના અર્થ તમે કાઢો ત્યારે એમાં વિષય સુખની અંદર આપણે જે મનમાં પાણી આવી જાય છે.
જો આમાં છે ને આ જે આત્માથી જીવ સુધી લઈ લો અને જે જ્ઞાની ધર્માત્મા જીવ હોય છે એમને ક્યારેય બી કોઈ ભવની ભાવના નથી હોતી. એવા જીવો દેવગતિમાં પહોંચે છે પરંતુ એમને ક્યારે બી એનાથી હલકો વિચાર કોઈ ના હોઈ શકે કે ભાઈ મને દેવગતિ મળજો. ખ્યાલ? કેમ કે કોઈ પણ ગતિ માં કોઈ સુખ મળી જાય એવું છે નહીં અને એટલા માટે બી કોઈ ભાવના હોતી નથી. અનુકૂળતાઓ હોય છે એમને તો જેમ સવારે ધોતી દુપટ્ટો પહેર્યો આપણે અહીંયા, પછી પાછું આપણે આ જે આ કુર્તો ને પહેર્યું એ રીતે પર્યાયો એટલી તુચ્છ લાગે છે કે આ મનુષ્ય ગતિની બધી દેવ ગતિ કે આ બદલા રાખે. એમને એવી જાતિનો કોઈ રસ હોતો નથી કે હા અને દેવ જો તો કરનારીઓ કહે છે કે એવી સમ્યક દર્શન થયા પછી પૂર્વમાં આયુબંધ ના થયો હોય તો જીવને પછી બે ગતિઓનો જ વ્યવહાર રહે છે, દેવગતિ ને મનુષ્ય ગતિ. આ બે ગતિનો શું રહે છે? વ્યવહાર રહે છે. બાકીની બે ગતિઓના દરવાજા બંધ થઈ ગયા હોય છે. કેમ કે 4 ગતિની બહાર નીકળવું છે એટલે 2 ગતિથી તો નિપટી લીધું. હવે સ્વરૂપની વિશેષ સાધના કરે છે અને એમાં કોઈ અપૂર્ણ આરાધના રહે તો વળી પાછા થોડાક સમય દેવગતિમાં જવું પડે છે અને વળી પાછું મનુષ્ય ગતિમાં આવીને પૂર્ણ આરાધના કરે તો 4 ગતિના સંયોગમાં હોય છે અને ગતિના ભાવ તો એ ભાવમાં સુખ બુદ્ધિ તો પહેલા છૂટેલી હોય છે અને એ પ્રમાણેના સુખ ભાવમાં ઉપાધિ બુદ્ધિ હોતી નથી અને સ્વરૂપમાં લીનતા થાય છે એટલે મળવા વાળા બે ગતિના ભાવ મળવા વાળા પણ કાર્યક્રમ સમાપ્ત થઈને જીવ નિર્વાણને પ્રાપ્ત થઈ જાય છે. આ છે જીવનું વાસ્તવમાં પરાક્રમ. આ જ ખરેખર વાસ્તવમાં કર્તવ્ય છે બાહ્યની દ્રષ્ટિ જોઈએ તો. શું કહ્યું? એટલો બધો કાળ એ દેવો વિશેષ સુખમાં મગ્ન રહે છે. હવે નામકર્મ આયુકર્મની વાત, આયુકર્મની પરિસ્થિતિ બતાવી દીધી. આયુકર્મનું શું પોઝિશન છે ત્યાં આટલું હોય છે એટલે ઘણો કાળ કોઈ શોભા થોડી છે. વધારે આયુષ્ય શોભા છે, વધારે આયુષ્ય કોઈ આત્માની ગરિમા છે કે આયુષ્ય રહિત આત્માની ગરિમા છે. અરે ભલે ને 31 સાગર, ભલે ને અરબો ખરબો વર્ષ, પણ એને ત્યાંથી દેહ છોડીને બીજો દેહ ધારણ કરવો પડે છે. મરણ છે કે નહીં? અને દેહમાં એકત્વ બુદ્ધિ હોવાના કારણે આત્મા અનાદિ અનંત છે એનું ભાન ન હોવાના કારણે એ સમયે એ જે વિશેષ દુઃખી થાય છે કે નહીં? બિલકે 6 માસ कैसे कहे हम इनको सुखी? છેલ્લા 6 માસ બિલકે બહુ આકુરતા છે કેવી રીતે અમે તેમને સુખી કહીએ? ઘણું આયુષ્ય છે એવું લાગે કે જાણે એનું આટલું મોટું આયુષ્ય, પણ છેલ્લે આયુષ્યનો અભાવ તો થાય. એ રીતે નામ કર્મમાં દેવગતિ આદિ સર્વ પુણ્ય પ્રકૃતિઓનો જ તેમને ઉદય છે. જે પોઝિશન છે કહે છે પુણ્ય પ્રકૃતિનો ઉદય. પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય તો સુખી થવાય કે ના થવાય? પુણ્ય પ્રકૃતિના ઉદયમાં મતલબ સારું ગોત્ર મળે છે, સારું મતલબ આમાં સહનન આદિ જે શરીર આદિના જે આ છે નામ કર્મને જે શરીરની રચના, રૂપાળું બાહ્યનું શરીર, વૈક્રિક શરીર બરાબર એ રીતે એકદમ સંસ્થાન ને એના આકારો પ્રકારો જોરદાર એકદમ, તો એનાથી શું સુખ કેટલું મળશે? 500 ધનુષનું સુખ શરીર હોય તો સુખ વધારે અને શ્રીમદ રાજચંદ્ર જેવું શરીર હોય તો સુખ ઓછું. એવી જાતની રચના હોય બતાવો. સુખ કોની સાથે સંબંધ? આકારની મહત્તા નથી, સ્વાનુભવનો સાર. આકાર પ્રકાર જેના છે તે હું નથી. પુણ્ય પ્રકૃતિનું ફળ દેહમાં આવે છે, આત્મામાં નહીં. આત્મામાં એનું જ્ઞાન આવે છે, એ પણ કર્મને લઈને નહીં, જ્ઞાયકમાંથી આવે છે અને એ જ્ઞાયકમાં જ્ઞાન થાય છે, દુઃખ થતું નથી, રાગ થતો નથી. એટલે જ્ઞાન સ્વભાવ જે છે એ એની સાથે સુખનો અવિનાભાવી સંબંધ છે. એ રીતે બહારના કોઈ બી પદાર્થો સાથે જરા પણ એટેચમેન્ટ ન રાખવા વાળી આત્માની અસત નામની અને ત્રિકાલ રહેવા વાળી સત્શક્તિ પર્યાયની અંદર જ્યારે ખીલે છે અને જ્ઞાનમાં એ ધ્યેય બને છે, એ જ્ઞાન સમ્યક થઈ જાય છે અને એ જ્ઞાન વાસ્તવમાં વેદ્યાન પૂર્વક કે હું અનુભૂતિ સ્વરૂપ છું એનો સ્વાદ લઈ અને આનંદને ભોગવે છે. આટલો આત્માનો કાર્યક્રમ છે. આંતરિક વિશેષ કોઈ કાર્યક્રમ નથી. આ અનુકૂળતા છે એમ માને છે એટલે જીનુભાઈ એવું કેવું છે કે ભાઈ આપણે તો એમ કે એક તૂટે ને શું કહે છે,
એક સાથે 13 તૂટે છે. આપણે તો ખંડિત પુંડે લઈને આવ્યા છીએ, પરંતુ દેવોને તો આટલી બધી અનુકૂળતા છે, પછી દેવશાસ્ત્ર ગુરુ પાસે કેમ જતા નથી? કેમ વેદ જ્ઞાન કરવા બેસી જતા નથી? હવે કમાવા ધમાવતું છે એવા જ ને. અહીંયા અનુકૂળતા હોય છે તે કેમ કરતા નથી? કેમ કે એમને એ પદાર્થ અનુકૂળ ભાષે છે, અને અનુકૂળ ભાષે છે એમાં નિરાકુલતાનો ભાસ થાય છે. એટલે કોઈ પદાર્થ અનુકૂળ ભાષે એનું નામ જ વાસ્તવમાં દોષ છે. એ તો બહારમાં પુણ્ય પ્રકૃતિનું ભોગાદિના નિમિત્તમાં અનુકૂળતા વાળી પોષણ થાય છે, અને એમાં અનુકૂળતા એ માને છે, એટલે ભોગોમાં મગ્ન રહે છે સુખ માનીને. એટલે વળી પાછું એક ઇન્દ્રિયમાં ચાલી રહે છે. તો કાર્યક્રમ છે. નહીં તો પછી એવું થઈ જશે કે અનુકૂળતા વાળા ધર્મ કરી શકે, પ્રતિકૂળતા વાળા ના કરે. પાપનો ઉદય આપણે ચાલે ને શનિવારનો ક્લાસ, પાપનો ઉદય હોય તો પણ જીવ કેટલા પાપ કરી શકે છે? તમે શનિવારના ક્લાસના મેમ્બર છો, તમે પણ છો બધા ભાઈ. પાપનો ઉદય હોય, આપણે 2 એંગલ બતાવ્યા હતા ત્યાં. હવે યાદ કરાવું છું તમને કે કોઈ બી બહારમાં આપણી સાથે ઘટના ઘટે તો આપણે શું વિચારવું કે આ મારા પૂર્વ કર્મ કરેલા એના બાંધેલા કર્મના ઉદયનું ફળ છે. એનાથી શાના પર દ્રષ્ટિ હટી? બહારના પરદ્રવ્યોથી. કેમ કે આપણને ગંદી આદત છે કે બીજાના પર આરોપ આપવો. એટલે સ્વયં કરેલા ઉદયમાં આવ્યા છે, પછી કહે કે ચલો સ્વયં કરેલા ઉદયમાં તો આવ્યા છે ને, હવે શું કરવું? તો પછી બીજો એક એંગલ બતાવ્યો. શું બતાવ્યું હતું? ભલે કોઈ જીવને પાપનો ઉદય હોય તો પ્રથમાન યોગમાં જોવા મળ્યું છે કે આવા પાપનો ઉદય હોય એ વખતે પણ જીવ પુણ્ય ભાવ કરી શકે છે, એ વખતે પાપ ભાવ કરી શકે છે, અને બંનેના ભાવરૂપ શુદ્ધ ભાવ પણ કરી શકે છે. એટલે ઉદય વ્યર્થ થઈ ગયો, અને ઉદય આત્માને દુઃખી કરવા માટે નપુસંક થઈ ગયો, અકિંચિત કર થઈ ગયો. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે એનો વિચાર કરવાનો નથી. તો પાપના ઉદયમાં બી કાર્ય કરતા જીવ જોવા મળે છે, અને પુણ્યના ઉદય વાળા કરતા જોવા મળે છે. કે પુણ્યના ઉદયમાં પણ પાપમાં રહેવા વાળા જીવો પણ છે, પરિણામ તરીકે પુણ્ય પરિણામમાં બી રહેવા વાળા જીવો છે, અને બંનેથી ભિન્ન આત્માનું કલ્યાણ કરીને શુદ્ધ ભાવમાં બી રહેવા વાળા જીવો છે. તો એટલા માટે ઉદયનો કોઈ સંબંધ નથી. એની દ્રષ્ટિ ખોટી છે, પોતાના સ્વરૂપ નથી જાણતો, ભેદ વિજ્ઞાનનો અભાવ છે, મોહથી સંબંધી મોહ ઘણો કઠોર છે. અને ભલે કસાયની મનતા ઘણી હોય, જો કસાયની મનતા કહી છે, અહીંયા મોહની મનતા નથી કહી પંડિતજી. અને જ્યારે જ્યારે આત્માથીની વાત આવે ત્યારે કસાયની મનતા નથી કહી, ત્યારે મોહની મનતા કહી છે. બહુ ઊંચું વિઝન છે આ. ત્યાં હવે ડિફરન્સિસ કરવું જોઈએ. મોહ એટલે દર્શન મોહ, મિથ્યાત્વ, એટેચમેન્ટ. મોહની મંદતા એ આત્મ કલ્યાણ માટેની પાત્રતા છે. કસાયની મનતાની વાત નથી કરી. કસાય ઘણી તીવ્ર આવે, પરંતુ આ કસાય છે, આ સ્વરૂપ નથી, એવી જાતિનું એટેચમેન્ટ ઢીલું હોય તો એ જીવ ત્યારે પણ પાત્ર છે. અને કસાય બહારમાં ઘણી મંદ હોય અને મજા આવે જેવી એટેચમેન્ટ હોય તો ત્યાં પાત્રતા નથી. પંડિતજી, એ બહુ મૂળ વાત છે. એટલે પૂરા અહીંયા શાસ્ત્રમાં મોક્ષમાં પ્રકાશકમાં જ્યારે પ્રેરણાની વાત આવે ત્યારે પંડિતજી મોહની મનતા અંતરખાલમાં આવી, મોહની મનતાને કશાય નહીં. આપણે માનો કે તમે અહીંયા પ્રવચન સાંભળીને ગયા અને તમે જનરલી ઘરે ગયા અને તાબડતોબ કોઈ એવી બાબત બની, કોઈ તમારા બાળકે અથવા બાળકના બાળકે તોફાન શરારત કરી, તમે ઉકળી ગયા, સમજ નથી પડતી, આમ છે તેમ છે, તો દીકરાઓ તમને સૌથી પહેલા શું મેળવું સંભળાવો? આટલું બધું શાસ્ત્ર સાંભળીને આવો છો, 2 કલાક ને ગુરુદેવનું પ્રવચન ને પછી ભાઈની તત્વ ચર્ચા, પછી આ પછી પાછા બહાર ઉભા રહીને પાછી 15 મિનિટ ને અહીંયા જીરો થઈ ગયું એમ કહે. અહીંયા કહે છે કે ભલે કસાય આવી, પણ એ કસાયનો પક્ષ તમારો ઢીલો, હા આટલી બધી કસાય સારી નથી, કસાય રાખવા લાયક નથી, એ પક્ષ તમારો બનેલો હોય તો એ તીવ્ર કસાય વાળો જીવ પણ પાત્ર છે. મોહની મનતા કઈ. અને કોઈ જીવ સુંદર, એને કોઈ ધક્કો મારે તો ભાઈ કઈ વાંધો નહીં, ધક્કો મારે આપણને ને આપણે કઈ સોરી, તમને તકલીફ પડી મારા વતીથી, અને આ વાત અને આ કસાયમાં એની અંદરમાં એને રસ પડે, ઉપાધિ હોય તો કે આ જીવ આત્મ કલ્યાણને પાત્ર નથી. સમ્યક દર્શનની પાત્રતામાં એ ભાવ નથી. મોહની મનતા ઉપર બહુ વજન આપ્યું રાખે. એટલા માટે
કષાયોની, અને અહીંયા જે વાત ચાલી રહી છે કષાયની મુખ્યતા છે કે ત્યાં કષાયો બહુ હોય. અતત્વ શ્રદ્ધા વાળા ઘણા જીવો હોય છે એમ કહીને પંડિતજી એક જ લીટીમાં બતાવી દીધું. પછી કહ્યું કે સ્વર્ગોમાં ક્રોધ અને માન કષાયો તો હોય છે પણ બહારમાં એનું કાર્ય નથી હોતું. સ્વર્ગોમાં કોઈ એવી અફડાતફડી ઝઘડી વાળા જીવ નથી પહોંચતા, પણ ત્યાં લોભ અને માયા કષાયની મુખ્યતા હોય છે. અને એનું બીજાને છલ કપટ કસોટીમાં અનેક રૂપ ધારણ કરવા અને લોભ ની પ્રવૃત્તિ સામગ્રીની ઈચ્છા અતિ તીવ્ર હોય છે, એવા જીવો ત્યાં હોય છે. આ સ્વર્ગમાં પહોંચવા વાળા જીવોની પર્યાયગત યોગ્યતા ખ્યાલ આવે ને. આને સમ્યક દર્શન સીધો સંબંધ નથી, આ પર્યાયગત યોગ્યતા છે. નહીં તો તમે કહો કે 7મી નરકમાં લડવા વાળો જીવ સમ્યક દર્શન કરી લે છે અને અહીંયા અમે થોડુંક દ્વેષ કરીએ. દ્વેષ સાથે સમ્યક દર્શન સંબંધ નથી, દ્વેષમાં એકત્વ બુદ્ધિ સાથે સમ્યક દર્શન સંબંધ છે. આટલા ઝઘડા ઝઘડી પછી સમ્યક દર્શન કરી લે જીવ 7મી નરકમાં, એટલે ઝઘડા ઝઘડી ની અનુમોદના નથી. આ ઠીક છે, આ પંડિતજી સારા છે, અહીં કઈ બોલો તો ચલાવી લે છે એમ નથી. તો કે એ આવી ગયું, સામ આવી ગયું ઝઘડા ઝઘડીમાં ઉપાધિ બુદ્ધિ છે, તને શોભતું થોડી છે. એ તો કષાયો મન ઓટોમેટિક હોય છે, પણ કોઈ ઉદયઘટ કષાય આવી ગઈ તો કોઈ એ સમ્યક દર્શન પાત્ર નથી ના લિસ્ટમાં આપણે લખી નાખીએ છીએ ને, તો કેવું નથી. એઝ અ વિદ્વાન તરીકે માન લો કે મને કોઈ બહારમાં મારી ગાડીને કોઈ આમ ઠોકીને કહ્યું, તમે મને ભાઈ શું છે આ, કેમ આમ કરે છે, ચાલ પોલીસ ચોકી લઈ જઉં, તને મને આ કર્યા, તો તમે મને વિદ્વાન તરીકે માનવા તૈયાર નહીં થાવ. વિદ્વાન તરીકે અને આત્મદર્શનની પાત્રતા તો બહુ દૂરની વાત છે. તો કહે કે તને જોતા નથી આવડતું, અને એમ કહી દીધું તો કે આ સારું છે, છૂટ મળી ગઈ. તો કહે કે તને ઉપાધિ બુદ્ધિ આવી ગઈ. વાત એમ નથી કે ભાઈ તું કષાયો મટવાનો ક્રમ જુદો છે, એના પર એકત્વ બુદ્ધિ તને એમાં જે અંદરમાં ગમે છે ને. અને આપણો રૂઆબ શું ચાલે છે, આપણે એક આંખ લાલ કરીએ તો સમાજ ધ્રુજે. તો કહે કે આંખ લાલ અને ધ્રુજવા વાળું છે, અંદરમાં મજા આવે છે ને કે આત્મદર્શન નહીં થાય. અને એવો પ્રતાપ જ્ઞાનીનો હોય છે, જ્ઞાની ઉભો રહી જાય તો હોય છે, પણ એમને પુણ્યનો પ્રતાપ લાગે છે, એટલે જ્ઞાયકનો પ્રતાપ એમને લાગતો. જ્ઞાયકનો પ્રતાપ શું છે? ત્યાં એવી જગ્યાએ એવી ઉદયોમાં પણ પ્રભાવિત ન થવું. આ પુણ્યનો નાચ છે, આ મારો નાચ નથી, એ જ્ઞાયકનો પ્રતાપ છે. અને બહારમાં પોઝિશન જે થાય છે એ પુણ્યનો પ્રતાપ છે, હોય છે. જરા પણ બરાબર જો થોડું ખસ્યું ને તો પાકિસ્તાન વાગવા લાગશે, ધ્યાન રાખજો. રેડિયો જૂનો રેડિયો, પેલી લાલ દોરી આપણે આવતી જૂના બેન્ડની, આમ સેટ કરીએ, બરાબર મેચ આવી રહી છે આજે ઇન્ડિયાની, ધાક દઈને આમ સાઈડમાં ગયું ને ફટાક દઈને પાકિસ્તાન સ્ટાર્ટ થઈ જાય. આ એવું છે. એટલે જૈન ધર્મમાં ભાઈ આ વાત મુખ્ય રાખે છે કે તું એને અંદરમાં જે શ્રદ્ધાનો વિષય છે, જે વાસ્તવમાં શ્રદ્ધા ક્યાં કામ કરી રહી છે એના પર તું હંમેશા અભિપ્રાય ઉપર વજન આપજે. પરિણામોને વિશેષ એ તો સ્વાભાવિક છે. જૈન ધર્મ જૈન અનુશાસનના અંતર્ગત છે, તો દયાદાન વ્રત આદિ તો તારા હૃદયમાં વસેલા હોય છે, એની કોઈ બહુ મોટી વાત અહીંયા નથી. હા, અને 31 સાગર થી વધારે આયુષ્ય ક્યાં આવે? નામ કર્મના બતાવજો નહીં તો એની લીટી પાછી ચાલતી રહેશે. નામ કર્મમાં દેહગતિ આદિ સર્વ પુણ્ય પ્રકૃતિનો તેમને ઉદય છે, તેથી તેમને સુખનું કારણ, અહીંયા સુખનું કારણ કહ્યું. હવે આગળ બરાબર જોશે આ વાક્યને. તેથી એ તેમને સુખનું કારણ છે. સુખનું કારણ એટલે શું છે? લોકમાં સુખનું કારણ કહે ને ઉચ્ચ ગોત્ર, અને મતલબ ઊંચું સંસ્થાન આદિ, આગળ ગોત્રનું બી છે. ગોત્ર કર્મમાં તેમને ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય છે. એ પણ જો ઘાતી કર્મમાં તો પાપ પ્રકૃતિ જ કહી, ઘાતી કર્મને તો અઘાતીમાં બે ભેદ કર્યા, અને એક પાપરૂપ પ્રકૃતિ અને એક પુણ્યરૂપ પ્રકૃતિ. એવા પુણ્યરૂપ પ્રકૃતિનો ઉદય દેવગતિમાં હોય છે, એટલું કહેવું છે, હે ને. અર્થાત તો દુનિયા જેને સુખનું કારણ માને છે, ઊંચું ગોત્ર, ઊંચું કુટુંબ, ઊંચું અને હાયર બધું જીવન, એ બધું કહે છે ને, તો એને જે હાઈ લેવલમાં હાઈ થાય છે, ખબર? હાઈ લેવલમાં હાઈ થાય છે કે એ ખબર નથી. હાઈ લેવલ મેન્ટેન કરવામાં કેટલી હાઈ, કેટલાની હાઈ લેવી પડે ને કેટલાને હાઈ, અને કેટલું હાઈ કરવું પડે એ જરા કહેજો. જરા જેવી લેવલમાં પહોંચ્યો હોય એ કેટલા લોકોની ભાવના ઉપર પગ દઈને પહોંચ્યો હોય ખબર છે ને.
અને પગ દઈને પહોંચવાનો પ્રયાસ કર્યો, છતાં બી મળવું પુણ્ય ના દેખી. એકદમ જીરો કરી નાખ્યા જીવને. મતલબ કે જે માન્યતા છે એની જીરો વેલ્યુ છે કે આ મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ એટલે ક્યાં? કોઈ કહે કે મોક્ષ માર્ગ એની જીરો વેલ્યુ છે ને મારા માર્ગમાં તો એની બહુ વેલ્યુ છે. અરે તને ખ્યાલ નથી? મોક્ષ માર્ગ કહ્યો એટલે સુખી થવાના માર્ગમાં જીરો વેલ્યુ છે. મોક્ષ માર્ગ એટલે કોઈ અલગ બે વે છે, એક મોક્ષ માર્ગ ને એક આ વે, તો બે કોઈ અલગ અલગ કોઈ સ્ટાન્ડર્ડ છે એમ નથી. એક સુખનો માર્ગ ને એક દુઃખનો માર્ગ. કે તું જે વેલ્યુ કહે છે એને એ દુઃખના માર્ગમાં એની વેલ્યુ છે, સુખના માર્ગમાં એની વેલ્યુ જીરો છે. એટલા માટે એની તું વેલ્યુ કરવાની છે. વેલ્યુ કરવી એટલે દ્રષ્ટિ, એ મોહનો વિષય છે, એ શ્રદ્ધામાં ભૂલ છે. એ પરિસ્થિતિ બનવી અજ્ઞાન નથી, ધ્યાન રાખજો. ચક્રવર્તી પદ મળવું, બહાર મળવું, પરિસ્થિતિ પુણ્યની પ્રકૃતિનો ઉદય આવવો, એ તો પૂર્વમાં કરેલા અપરાધનું ફલ છે. જ્ઞાની હોય તો અપૂર્ણ આરાધનાનું ફલ છે, અને અજ્ઞાની હોય તો વિરાધનાનું ફલ છે. પરંતુ એ કોઈ વાસ્તવમાં વર્તમાનમાં કોઈ અજ્ઞાન નથી, વર્તમાનમાં કોઈ અપરાધ નથી, એ કોઈ પણ એમાં વેલ્યુ લાગવી, એને લઈને પોતાની વેલ્યુ લાગવી, શરીરને લઈને પોતાની મહિમા આવી કે હું 6 ફૂટનો હે ને, હજુ મારા વાળ કાળા રહે છે, તો શું થઈ ગયું? સુખી થઈ ગયો, મોક્ષે જતો રહે. એક પણ વાળ ડાય નથી કરતા, બસ વાળ કાળા જ રહે છે મારા. આ વર્ષે બી શું જૂના જમાનાનું ખાધેલું ને આ ને તે, મારું ખાનપાન ને આ ને ઠાઠ ને, શું થઈ ગયું? મોક્ષમાં તમે નરકમાં જઈશ તો તને કોઈ સ્પેશિયલ ફેસિલિટી મળશે કે નહીં? આ ભાઈ ત્યાંના દરબાર છે તો જરા અલગ રીતે ટ્રીટમેન્ટ આપે, એવું છે કઈ? ચક્રવર્તી પહોંચે તો બી એ અહીંયા મતલબ કે રત્નોના જે ખાટ પર પોઢેલો વ્યક્તિ બીજા સમયે નરકમાં હોય છે તો ત્યાં કોઈ એના માટે સ્પેશિયલ કોઈ ફેસિલિટી હોય નથી. દે ધનાધન સમજ આવે છે કે નહીં? એ રીતે. હા, હવે અંતિમ પેરેગ્રાફ હું વાંચી લઉં છું. એના પછી બહુ માર્મિક કાલથી આપણે જે ઈચ્છાઓનું પ્રકરણ છે જબરજસ્ત ચાલુ થાય છે. અહીંયા આ વાતના અનુસંધાનમાં છે એટલા માટે વાંચી લેવું જરૂરી છે. એ પ્રમાણે પુણ્યના ઉદયની વિશેષતા વડે તેમને ઈષ્ટ સામગ્રી મળી છે. એ અપેક્ષા ઈષ્ટ સામગ્રી મળી. સાંભળજો. અને કસાયો વડે ઈચ્છા હોવાથી તેને ભોગવવામાં તેઓ આસક્ત બની રહ્યા છે. આ બીજી પરિસ્થિતિ. એમ છતાં પણ હવે જુઓ, એમ છતાં પણ ઈચ્છા તો અધિક જ રહે છે, તેથી તેઓ સુખી થતા નથી. બધી વાત કહ્યા પછી એકદમ માની લો કે જીરો કરી નાખ્યું ને વાત, કે ત્યાં પુણ્ય પ્રકૃતિનો ઉદય ઘણો છે અને એમાં રત રહે છે દેવો, અજ્ઞાની દેવો, એમાં જે તત્વ જ્ઞાન નથી, તત્વ અભ્યાસમાં રુચિ નથી, એવા દેવો એમાં કેવા રહે છે? રત રહે છે, એકદમ આસક્ત રહે છે. ત્યાં સુધી પરિસ્થિતિ કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા પંડિતજી કહે છે કઈ વાંધો નહીં, આપણું મેઇન પ્રયોજન સુખનું છે, એમાં શું પોઝિશન છે એ બતાવો. તો શું કહે છે? એમ છતાં પણ ઈચ્છા તો અધિક જ રહે છે, તૃપ્ત તો થતો નથી. તૃષ્ણાવશ ધનવાન, દામ વિના નિર્ધન દુખી. તૃષ્ણાવશ ધનવાન, હજુ જોઈએ. આ પરિસ્થિતિ બની રહે એના વિકલ્પમાં ત્યાં પણ નિરંતર આકુળતા રહે છે. તેથી તેઓ સુખી થતા નથી. ઊંચા દેવોને ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છે અને કસાય ઘણા મંદ છે, છતાં અહીંયા તો એમના કહ્યું કે સુખી છે, એમના કહ્યું જો આગળ. તથાપિ તેમને પણ ઈચ્છાનો અભાવ થતો નથી, તેથી વસ્તુતાએ તેઓ દુઃખી છે. એ પ્રમાણે સંસારમાં સર્વત્ર કેવળ દુઃખ અને દુઃખ જ છે. પર્યાય અપેક્ષાએ ચાહે દેવગતિની પર્યાયને પામે, પણ આત્મભાન વગર ઈચ્છાના કારણે કસાયવશ ઈચ્છા પેદા થાય છે અને ઈચ્છાની પૂર્તિમાં જે ઘણી આકુળતા થાય છે. એટલે સીધું પ્રકરણ 4 પ્રકારની ઈચ્છાઓનું અહીંયા બહુ સુંદર પ્રકરણ લીધું છે. દુઃખનું એક સામાન્ય કારણ, કોમન ફેક્ટર્સ ઈચ્છા છે, કેમ કે કસાયમાં ઈચ્છા પેદા થાય છે. ઈચ્છા કસાયનું લક્ષણ છે, ઈચ્છા કસાયની પહેચાન છે. ઈચ્છાઓ રહે ત્યાં સુધી કસાય રહે. ઈચ્છા કસાયનું કાર્ય છે, ઈચ્છા કસાયનું કાર્ય કરવાની દક્ષતા છે. ખ્યાલ આવે કે એ પ્રમાણે સમજ્યું. ક્રોધ આવે
તો કોઈને પતાવી દેવાની ઈચ્છા થાય અને એ ઈચ્છા અનુસાર પછી કાર્યમાં ઉપાય કરે. એ રીતે આખું સંસાર એનો ચાલે છે. હવે બહુ સુંદર ચર્ચા એ 4 ઈચ્છાઓ સંબંધી છે. એની ચર્ચા આપણે કાલે એક ચેપ્ટર પ્રારંભ કરીશું. સહેજાનંદે